આપણે શ્રાદ્ધમાં એક વિધિ કરીએ છીએ, કાગડાઓને વાસ નાખીએ છીએ. એટલે કોમેન્ટો ઘણી બધી, શ્રાદ્ધ પક્ષ આવે એટલે બી આપણા બાપા કાગડા થયા, રામ થયા, એ માટેની નથી, પણ કાગડાનો એક ગુણ છે. તમે વાસ નાખો તો કાગડો એકલો ખાવા નહીં આવે, પણ 5-10 કાગડાને ભેગા કરીને ખાવા આવે છે. એમ દરેક મા બાપ શું ઈચ્છે છે, એ વાસનું મિનિંગ શું છે આપણે ખબર નથી, ખાલી વાસ નાખી દીધી. જેમ 5-10 કાગડા ભેગા કરીને ભોજન કરે છે, એમ એ તિથિ પ્રમાણે માતા પિતાના વડીલોના શ્રાદ્ધ નિમિત્તે તમે તમારા પરિવારની સાથે ભેગા મળીને ભોજન કરો. ભોજન સમૂહ ભોજનની તેથી પરંપરા એક ચાલતી આવી છે. આપણા સમાજના વડવાઓએ પરંપરાઓ રાખી છે કે ભોજન કરતા કરતા તમે બધા ભેગા થાઓ છો. આજના જમાનામાં કોઈ ભેગા થાય છે? હવે ઓનલાઈન માર્કેટિંગ થઈ ગયું એટલે બજારમાં જવાનું બંધ થઈ ગયું. ભાઈ ઘેર બેઠા બેઠા બધું આવી જ જાય છે. તો એક મેળાવડો દ્વારા, એક ભોજન દ્વારા આખો સમાજ સમુદાય ભેગો થાય, એકબીજાની આપલે થાય, એકબીજાની ઓળખાણ થાય. આજે આપણે લાખો રૂપિયા ખર્ચીને પાર્ટી પ્લોટોમાં લગ્નો કરાવીએ છીએ. કેટલું માણસ થાય છે જમણવારમાં? 10,000 50,000 માણસ, અને લગ્નની અંદર માળ 50-100 માણસ જ હોય છે. પહેલાના સમયની અંદર લગ્નોની અંદર કેટલાના ચોકઠા હોઈ જતા હતા, અને આજે આટલા પાર્ટી પ્લોટોમાં ગયા પછી કોઈના ચોકઠા જલ્દી ગોઠવાય છે ખરા? કારણ કોઈ કોઈને મળતું નથી, જમી જમીને બધા જતા જ રહે. એ લગ્નની અંદર ઓટોમેટિક સેટિંગ થઈ જતા હતા, અત્યારે નથી થતા. તો જીવનમાં થોડુંક પરિવર્તન લાવવાની જરૂર છે. લગ્નનો એક ઉત્સવ છે, લગ્નનો એક માંગલિક આનંદિત પ્રસંગ છે, તો એને લિમિટેડ માણસમાં ઉજવીએ. વિદેશોમાં બહુ સરસ સિસ્ટમ છે. ભાઈ પીઠીમાં આટલા દિવસ આટલા લોકોને બોલાવવાના, લગ્નમાં આટલા લોકોને બોલાવવાના, રિસેપ્શનમાં આટલા લોકોને બોલાવવાના, એટલે ઓટોમેટિક 3-4 દિવસના પ્રોગ્રામ હોય તો બધાની સાથે હળી મળી શકાય. અને એક જ દિવસમાં 10,000 માણસ આવી જાય તો એ દોડામાં જ આપણે થાકી જઈએ, લગ્નમાં જલ્દી પતી જાય. જે મિનિંગ નથી રહેતો આજે, તો પરિવર્તન કરવાની જરૂર છે. લગ્નને ઉત્સવ તરીકે માનો, લિમિટેડ માણસોની વચ્ચે, અને ભોજન સમારંભમાં હજારોની અંદર બીજા દિવસે આખો રિસેપ્શન કરીને ઉજવી શકાય. બે દેવ, બીજો દેવ પિતૃદેવ બતાવ્યો છે. સંગઠિત કરીને સમાજને સંગઠિત, દરેક મા બાપની ઈચ્છા શું હોય છે? શ્રીમદ ભાગવતીનું પ્રમાણ આપે છે કે બ્રહ્માજીએ ભગવાનનો અપરાધ કર્યો તો ભગવાને બ્રહ્માને શિક્ષા કરી છે. એ જ ઇન્દ્રએ ફરી ભગવાનનો અપરાધ કર્યો, 7 દિવસ સુધી મુશળધાર વરસાવ્યા, પણ ઇન્દ્ર ઉપર ભગવાને ગુસ્સો કેમ ન કર્યો? તો એનું કારણ મહાપ્રભુજી કહેશે કે બ્રહ્માએ વ્રજવાસી ગાયોને ભગવાનથી વિમુખ કરી દીધા, જ્યારે ઇન્દ્રએ વ્રજવાસી ગાયોને ભગવાનના સાનિધ્યમાં રાખ્યા. તમે ખુશ ક્યારે થાવ? તમારા 2 છોકરા છૂટા પડી ગયા હોય ને ભેગા કરી આપે તો ખુશ થાવ, કે છૂટા પડી આપે તો ખુશ થાવ? મા બાપની ઈચ્છા એવું છે કે મારો દીકરો પરિવાર સાથે, બધાની સાથે સંપીને રહે, મારા બધા દીકરાઓ એક સાથે રહે, અને સાથે હોય ત્યારે મા બાપને આનંદ થાય છે. એમ એ પિતૃ તર્પણમાં પણ પોતાની બહેન દીકરીઓ બધાને આપણે ભોજન કરાવતા હોઈએ છીએ, એનાથી એ પિતૃ તૃપ્ત થાય છે. એ દિવસના સત્કર્મો કરેલા પુણ્યદાનોથી પિતૃને તૃપ્તિ મળે છે, આનંદ મળે છે, મને યાદ કરે છે, મારા માટે કેવા સત્કર્મો કરે છે. ત્રીજો દેવ કયો છે? અતિથિ દેવો ભવ. અહીં ભિખારીની વાત નથી. તમે ભિખારીને રોજ 5, 10, 50, 100 રૂપિયા આપો, એનો કોઈ મિનિંગલેસ છે. કારણ એને આવતીકાલની ચિંતા નથી. તમે આપેલા રૂપિયા સાંજે જઈને જુગાર રમશે, કાં તો દારૂ પીને પડ્યો રહેશે, અને સવારે પાછો આવી જવાનો છે. પણ અહીં અતિથિ એટલે અનાયાસે કોઈ તમારા આગળ આવી જડ્યું છે, અને જે વ્યક્તિ આવ્યા પછી તમારા હૃદયમાં પ્રેમ જાગે, તો 100% માની લો કોઈ દૈવી જીવ છે, કોઈ ભગવદીય જીવ છે, કોઈ ઈશ્વરીય અંશ છે, કોઈ મારું સ્વજન છે, અને એને તમે કંઈક અર્પણ કરી દો તો એનેથી તૃપ્તિથી શું મળે? અતિથિની કૃપાથી સંપત્તિ પ્રદાન થાય છે. પિતૃની કૃપાથી સંતતિ પ્રદાન થાય છે, અતિથિની કૃપાથી સંપત્તિ પ્રદાન થાય છે.